ડીજીપીના પરિપત્ર બાદ સુરત પોલીસ એક્શન મોડમાં આવી છે। તો સુરતથી આ સમાચાર મળી રહ્યા છે। ડીજીપીના પરિપત્ર બાદ સુરત પોલીસ એક્શન મોડમાં આવી છે। સરકારી કચેરીમાં તમામને હેલ્મેટ પહેરીને આવવાનું સૂચન કરવામાં આવ્યું છે। તો તમામ શહેરોમાં આજથી ટ્રાફિક પોલીસની મેગા ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે। તો સરકારી કચેરીની બહાર ટ્રાફિક પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। કલેક્ટર કચેરી ખાતે ટ્રાફિક પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરાયું છે। તો હેલ્મેટ વગર આવનાર કર્મચારીઓને મેમો આપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। જે કર્મચારીઓ હેલ્મેટ પહેરીને આવ્યા તેમનું ફૂલોથી સ્વાગત કરવામાં આવ્યું છે। તો તમામ શહેરોમાં આજથી ટ્રાફિક પોલીસની મેગા ડ્રાઈવ યોજવામાં આવી છે। ડીજીપીના પરિપત્ર બાદ પોલીસ એક્શનમાં આવી છે। તમામ સરકારી કચેરીઓમાં હેલ્મેટ પહેરીને આવવા સૂચન કરવામાં આવી રહ્યું છે। હાલ આપણે સુરતના કલેક્ટર કચેરી ખાતે ઊભા છે। અહીં તમામ આવનાર જે લોકો છે તેમને હેલ્મેટ પહેરીને આવવા માટે સૂચન કરાઈ રહ્યું છે। તો ક્યાંક જે તેમના લાયસન્સથી લઈને તમામ જે તપાસ છે એ પણ પોલીસ કર્મચારીઓ દ્વારા કરવામાં આવી રહી છે। વ્યવહારિક છે કે તમામ શહેરોમાં આજથી ટ્રાફિક પોલીસ દ્વારા સરકારી કચેરીની બહાર ચેકિંગ કરવામાં આવનાર છે। ત્યારે આજે સુરત કલેક્ટર કચેરીની બહાર આ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। ત્યારે જે અહીં આવનાર જે કર્મી હોય છે કલેક્ટર કચેરી ખાતે કે પછી જે બહારથી આવનાર જે લોકો હોય છે તમામની તપાસ કરાઈ રહી છે। ત્યારે ખાસ સુરત ટ્રાફિક પોલીસ દ્વારા સરકારી કચેરીઓમાં જે હાલ ચેકિંગ છે એ ચાલી રહ્યું છે અને એને લઈને ક્યાંક સરકારી કર્મચારીઓ હેલ્મેટ પહેર્યા વગર અહીં આવે તો મેમો આપવાની પણ કામગીરી જે છે એ કરવામાં આવનાર છે। તો ખાસ કરીને જે તમામ લોકો અહીં આવનાર છે એમની તપાસ જે છે એ પણ કરવામાં આવી રહી છે અને જે સરકારી કર્મચારી હેલ્મેટ પહેરીને આવે છે તેમને ફૂલ આપી સ્વાગત થાય છે। સર, આજથી તમામ દ્વારા જે છે સરકારી કચેરીમાં હેલ્મેટ પહેરવાનું કમ્પલસરી કરાયું છે। ડીજીપી દ્વારા પરિપત્ર જાહેર કરવામાં છે। કઈ રીતની ચેકિંગ અને ક્યાં? આજરોજ કલેક્ટર ઓફિસ ખાતે અમારા પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબની ખાસ સૂચના છે જે ડીજીપી સાહેબ દ્વારા પરિપત્ર કરવામાં આવેલ છે કે સરકારી કર્મચારીઓ જે હેલ્મેટ નથી પહેરતા એને ફરજિયાતપણે હેલ્મેટ પહેરતા થાય, એમની માથાની સુરક્ષા થાય, એમના પરિવારની સુરક્ષા થાય માટે જે લોકો હેલ્મેટ નથી પહેરતા એવા લોકોને ફરજિયાતપણે અમે દંડની કાર્યવાહી કરી રહ્યા છીએ। અને આજરોજ કલેક્ટર ઓફિસ ખાતે અમારા એસીપી શ્રી ટંડેલ સાહેબ, અમો અને અમારી ટીમ આ રીતે તમામ કર્મચારીઓ જે લોકો હેલ્મેટ નથી પહેરીને આવવાના એ બધાની સામે દંડનીય કાર્યવાહી કરી રહ્યા છીએ। તમામની સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવે છે। તો હેલ્મેટ પહેરેલા લોકો જોવા મળે છે, તમારું સન્માન કરવામાં આવ્યું છે ફૂલ આપીને, શું કહેવું છે? સારી કામગીરી છે પોલીસની કે લોકોને જાગૃતિ આપે છે અને પોતાની ચિંતા પોતે રાખવી જોઈએ એટલે હેલ્મેટ પહેરવી જરૂરી છે પોતાની ફેમિલી માટે, પોતા માટે। એટલે આ સરસ કામ છે। એટલે લોકો પણ પોલીસની કામગીરીને તો બિરદાવી રહ્યા છે, પરંતુ કેટલાક લોકો જે હેલ્મેટ વગર આવી રહ્યા છે એમના લાયસન્સ ચેક કરવામાં આવી રહ્યા છે, દંડનીય કાર્યવાહી કરવામાં આવી રહી છે। પણ જે હેલ્મેટ પહેરીને આવી રહ્યા છે તેમને ગુલાબ આપીને તેમનું સન્માન પણ કરવામાં આવી રહ્યું છે। વ્યવહારિક છે કે ડીજીપીના જે પરિપત્ર આવ્યા છે એ બાદ સુરત પોલીસ કમિશનર દ્વારા તમામ પોલીસ કર્મચારીઓને સરકારી કચેરીઓની બહાર જે છે ચેકિંગ માટે અહીં લગાડી દેવામાં આવ્યા છે, જેને લઈને લોકો જે હવે સરકારી કચેરીમાં પ્રવેશ કરી રહ્યા છે તેઓ દ્વારા હેલ્મેટ પહેરવા માટે સૂચન કરવામાં આવી રહ્યું છે। કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલેહ, મંતવ્ય ન્યૂઝ, સુરત।